તો 26મી જાન્યુઆરીની ઉજવણી અન્વયે વલસાડ જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ઠેર ઠેર તિરંગા સાથે લોકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી। 75મા પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને વલસાડ જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય કાર્યક્રમ રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં વાપી તાલુકાના બલીઠા ગામે આવેલ પુરુષ અધ્યાપન કોલેજ ખાતે યોજાયો હતો। વાપી ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં મંત્રી મુકેશ પટેલના હસ્તે સવારે 9 કલાકે રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન ગવાયું હતું। ત્યારબાદ પરેડ નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ઇનામ વિતરણ, પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાન અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે દેશવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી। અમૃત મહોત્સવની અંદર આજે વલસાડના બલીઠા ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી છે। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેલા સાથે સાથે વલસાડ જિલ્લાનું ગૌરવ જે યશદી ઇટેલિયાજીને આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તરફથી આજે એમને સન્માનિત કરવામાં આવ્યા છે। ત્યારે આજે વલસાડ જિલ્લો ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છે। ખૂબ સારી રીતે આ મહોત્સવ ઉજવ્યો। સાથે સાથે યશસ્વી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 22 તારીખે આ ભારતની અંદર એક નવા યુગની શરૂઆત થઈ છે। નવા યુગની અંદર તમામ લોકો સારી રીતે રહે, એકબીજા સાથે મળીને રહે અને દેશને આપણે વિકાસના માર્ગે લઈ જઈએ એવી પણ હું બધાને શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આજે જે રીતને નાની દાંટી મોટી દાંટી ગામની અંદર જે વરસાદના ધોવાણના પાણી જે ગામની અંદર ઘૂસી જતા એના માટે પણ અમે સરકારે 51 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। સાથે સાથે ચેક ડેમો પણ વલસાડને ખૂબ બધા મંજૂર કર્યા છે। સર, આજે રામ રાજ્યની સ્થાપના થઈ છે એવું પણ નિવેદન કર્યું। અહીંયા આગળથી રામ મંદિરના એના માટે પણ શુભેચ્છા પાઠવી સર। સમગ્ર 22 તારીખે સમગ્ર ભારત, સમગ્ર જનતા સમગ્ર રામમય બની ગઈ છે અને સમગ્ર દેશની અંદર રામ રાજની શરૂઆત થઈ છે। હવે રામ રાષ્ટ્રની પણ શરૂઆત થવા જઈ રહી છે। દમણગંગા નદી છે અને એ જ રીતે ઔરંગા પણ જે છે ને એની ઉપર પણ આપણે બંધ બાંધવાની વાત કરી છે અને પાણી જે કોસ્ટલ એરિયા સુધી પહોંચાડવાની વાત છે તેની પણ વાત છે। ગુજરાત સરકારનું લક્ષ્ય વરસાદનું પાણી હોય કે નદીનું પાણી હોય એ દરિયામાં જતું રોકવા માટે વલસાડ જિલ્લામાંની સમગ્ર ગુજરાતને જે પણ કરવું પડશે એના માટે અમારી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કટિબદ્ધ છે। જે રીતના સુજલામ સુફલામ યોજના હેઠળ અમે પણ એ યોજના જલ્દીથી જલ્દી ચાલુ કરી દીધી છે। જેટલું પાણી રોકાય, પાણી દરિયામાં ના જાય એના માટે અમે આ સરકાર સતત ચિંતિત છે।